Hello friends, today we will discuss the concept of hierarchical inheritance in Java. તો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે MyEclipse ઓપન કરીને ફાઇલ મેનુમાંથી ન્યૂ જાવા પ્રોજેક્ટ ક્રિએટ કરી લઈએ. હવે અહીંયા કોડિંગ એન્વાયરમેન્ટમાં ફર્સ્ટ આપણે ડેફિનેશન સ્પેસિફાઈ કરી દઈએ. જે ઇન્હેરિટન્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એના રિલેટેડ ડેફિનેશન આપણે સ્પેસિફાઈ કરેલ છે અહીંયા. તો ફર્સ્ટ, અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન, વી આર સપોઝ ટુ ક્રિએટ વન ક્લાસ company. Within this class, we are supposed to declare two instance variable, company code and company name. So company code we can take as an integer and company name we can take as a string. After declaration, to initialize this both instance variable, આપણે એક મેથડ ડિફાઇન કરી દઈએ get company. જે મેથડ કંપનીનો કોડ અને કંપનીનું નેમ છે એ ઇનિશિયલાઇઝ કરશે. તો અહીંયા get company મેથડ અને હવે આપણે કંપની કોડ વેરિયેબલ છે એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી દઈએ and then after company name. હવે કંપની નેમ છે સ્ટ્રિંગ છે, સો ડબલ કોટેશન ઇઝ કમ્પલસરી. સ્ટ્રિંગ વેલ્યુ ડબલ કોટમાં જ ઓલવેઝ સ્પેસિફાઈ થાય. તો અહીંયા આપણો આ કંપની ક્લાસ છે એ કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ આપણે કંપની ક્લાસ પરથી બે ડિરાઇવ ક્લાસ બનાવવાના છે. ફર્સ્ટ ડિરાઇવ ક્લાસ આપણે ડિપાર્ટમેન્ટ બનાવશું, બરાબર, અને બીજો ડિરાઇવ ક્લાસ છે આપણે એમ્પ્લોય બનાવશું. તો ફર્સ્ટ ડિરાઇવ ક્લાસ ડિપાર્ટમેન્ટ, ક્લાસ ડિપાર્ટમેન્ટ વિચ એક્સટેન્ડ કંપની, એટલે કંપની બેઝ ક્લાસ અને ડિપાર્ટમેન્ટ એનો ડિરાઇવ ક્લાસ. તો અહીંયા કંપની ક્લાસને આપણે ઇન્હેરિટ કરી દઈએ. એક્સટેન્ડ કીવર્ડ પછી બેઝ ક્લાસનું નામ, બરાબર. અને ડિપાર્ટમેન્ટ ક્લાસની અંદર હવે આપણે બે ડેટા મેમ્બર જોઈએ છે. એક તો ડિપાર્ટમેન્ટ નંબર that we can take as an integer and department name that we can take as a string. નેક્સ્ટ, આ બંને વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે એક મેથડ get dept આપણે ડિફાઇન કરી દઈએ. get dept જેનાથી ડિપાર્ટમેન્ટ નંબર અને ડિપાર્ટમેન્ટ નેમ આ બંને વેલ્યુ ફિક્સ અસાઇન કરી દેશું. ફોર એક્ઝામ્પલ, ડી નંબર ઇઝ ઇક્વલ ટુ કોઈ વેલ્યુ આપી દઈએ 10 એન્ડ ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ ટુ કરીને ડિપાર્ટમેન્ટનું નેમ સ્પેસિફાઈ કરી દઈએ. અહીંયા ડિપાર્ટમેન્ટ નેમ અગેન સ્ટ્રિંગ છે, તો ડબલ કોટ ઇઝ કમ્પલસરી. નાઉ હવે અહીંયા નેક્સ્ટ આપણે ફરીથી બીજો ક્લાસ બનાવવાનો થશે એમ્પ્લોય, પણ એ પહેલાં આપણે ડિપાર્ટમેન્ટ ક્લાસની અંદર શો મેથડ ડિફાઇન કરી દઈએ. અહીંયા બાય મિસ્ટેક એક્સટેન્ડ કીવર્ડ ડબલ ટાઈમ્સ હતો જે આપણે રિમૂવ કરી દીધો. હવે શો મેથડ એની અંદર આપણે આઉટપુટ સ્ટેટમેન્ટ સ્પેસિફાઈ કરીશું. તો આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણી પાસે વેલ્યુ છે કંપનીનો કોડ, કંપનીનું નેમ, ડિપાર્ટમેન્ટ નંબર અને ડિપાર્ટમેન્ટ નેમ. તો બધી વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે system.out.println સ્ટેટમેન્ટથી વેલ્યુ પ્રિન્ટ કરશું. તો ફર્સ્ટ આપણે કંપની કોડ પ્રિન્ટ કરી દઈએ. કંપની કોડ પ્રિન્ટ થઈ જાય પછી સેમ સ્ટેટમેન્ટ આપણે રિપીટ કરશું અને કંપનીનું નેમ પ્રિન્ટ કરી દઈએ, કંપની નેમ વિથ પર્ટિક્યુલર મેસેજ. આફ્ટર ધેટ ઇન ડિરાઇવ ક્લાસ વી હેવ ટુ વેરિયેબલ, ડિપાર્ટમેન્ટ નંબર એન્ડ ડિપાર્ટમેન્ટ નેમ. તો અગેન આપણે ડિપાર્ટમેન્ટ નંબર અને ડિપાર્ટમેન્ટ નેમ પણ system.out.println થી પ્રિન્ટ કરી લઈએ. તો we have write separate statement to print the value, right? Here we are printing department number as output
and again after department number we want to print the name of department. Okay, so dname વેરિયેબલ થી આપણે વેલ્યુ પ્રિન્ટ કરી દઈએ. નાઉ ડિપાર્ટમેન્ટ ક્લાસ જે આપણો ડિરાઇવ ક્લાસ છે એ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે અગેન કંપની ક્લાસનો એક બીજો ડિરાઇવ ક્લાસ બનાવશું, એમ્પ્લોય. હિરાર્કિકલ ઇનહેરિટન્સમાં કેવું હોય કે બેઝ ક્લાસ જે એક છે એના એક કરતાં વધારે ડિરાઇવ ક્લાસ બને. તો આપણો બેઝ ક્લાસ કંપની છે અને એના અહીંયા આપણે બે ડિરાઇવ ક્લાસ બનાવીએ છીએ, એક તો ડિપાર્ટમેન્ટ અને બીજો ડિરાઇવ ક્લાસ જે આપણે અત્યારે ક્રિએટ કરી રહ્યા છીએ, that is એમ્પ્લોય. and within this class again we have data member, id, name and salary. ઓકે, તો હવે આ ત્રણ ડેટા મેમ્બરને ઇનિશિયલાઇઝ કરવા માટે getEMP મેથડ આપણે ડિફાઇન કરી દઈએ. તો within employee class again one method to initialize id, name and salary, that is getEMP method, and id is equal to 1, name is equal to double quote માં આપણે name specify કરી દઈએ. within double quote we can specify the name, and after initialization of name we can initialize salary. okay, તો salary initialize કરી દઈએ. અને હવે અહીંયા અગેન આપણે શો મેથડ ડિફાઇન કરી શકીએ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે, અથવા તો કોઈ બીજા નામની મેથડ પણ ડિફાઇન કરી શકીએ. તો હવે આપણે પ્રિન્ટ કરીશું શો મેથડનો યુઝ કરીને કંપનીના બે ડેટા મેમ્બર, કંપની કોડ અને કંપની નેમ. જે રીતે આગળના ડિપાર્ટમેન્ટ ક્લાસમાં આપણે પ્રિન્ટ કરેલી છે ઇન્ફોર્મેશન, એ રીતે કંપની કોડ અને કંપની નેમ પણ પ્રિન્ટ કરી શકીએ. અત્યારે આપણે અહીંયા ડિરેક્ટલી એમ્પ્લોય આઈડી ફર્સ્ટ પ્રિન્ટ કરીએ છીએ, દેન આફ્ટર એમ્પ્લોય નેમ. આપણે વેરિયેબલના નામ અને મેસેજ બંને એડિટ કરી નાખશું, ચેન્જ કરી નાખશું. અને એટલું અહીંયા આપણે કંપની કોડ અને કંપની નેમ પણ પ્રિન્ટ કરી શકીએ, પણ ધેટ વી હેવ ઓલરેડી પ્રિન્ટ ઇન અર્લિયર ક્લાસ. બટ અહીંયા પણ આપણે પ્રિન્ટ કરવા હોય તો એ બંને સ્ટેટમેન્ટ આપણે ત્યાંથી અહીંયા એડ કરી દઈએ. તો અહીંયા શો મેથડથી આપણે ડિફરન્ટ ઇન્ફોર્મેશન એઝ આઉટપુટ પ્રિન્ટ કરી દીધી છે. નાઉ વિધિન મેઇન મેથડ, હવે અહીંયા ઇનહેરિટન્સની જે આ કેટેગરી છે એમાં આપણે પાસે બે સેમ લેવલ પર ડિરાઇવ ક્લાસ છે, એક તો ડિપાર્ટમેન્ટ અને એમ્પ્લોય. તો આપણે બંને ક્લાસના ઓબ્જેક્ટ બનાવી લઈએ. ટુ ક્રિએટ ધ ઓબ્જેક્ટ, ફર્સ્ટ ક્લાસ નેમ સ્પેસ ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એન્ડ ડિપાર્ટમેન્ટ. ઓકે, એન્ડ સેકન્ડ ક્લાસ એમ્પ્લોય, એનો પણ આપણે એક ઓબ્જેક્ટ બનાવી લઈએ, E1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય. નાવ ઓબ્જેક્ટ બની જાય પછી હવે આપણે બધી મેથડ છે એ સેપરેટ કોલ કરવાની થાય. તો મેથડને કોલ કરવા માટે ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ ક્લાસનો જે ઓબ્જેક્ટ છે એનાથી આપણે ગેટ કંપની કોલ કરીએ અને ગેટ DEPT મેથડ છે એ કોલ કરી દઈએ. અને આ બંને ઇન્ફોર્મેશન ઇનિશિયલાઇઝ થઈ જાય એટલે એને ડિસ્પ્લે કરવા માટે આપણે શો મેથડ પણ પછી કોલ કરશું. પણ એ પહેલાં એમ્પ્લોય ક્લાસ માટે ગેટ કંપની અને get underscore emp. Now we can call show method by using the object of department class as well as employee class. Okay, so dept.show and e1.show. વચ્ચે સેપરેશન માટે આપણે એક લાઇન બ્લેન્ક ડેશ કરીને પ્રિન્ટ કરી દઈએ એટલે આપણને બંને આઉટપુટ છે એ સેપરેટ જોવા મળે, વેલ ફોર્મેટેડ થોડું આઉટપુટ આવી જાય. તો અગેન e1.show, રાઈટ. આટલું કરીને હવે આપણે એક્ઝિક્યુટ કરીએ કોડને અને આઉટપુટ ચેક કરીએ. ઓકે, તો અહીંયા કે નોટ કન્વર્ટ ફ્રોમ ડબલ ટુ ફ્લોટ, આપણે ફ્લોટ વેલ્યુ સ્પેસિફાઈ કરીએ ત્યારે એફ લખવું કમ્પલસરી છે. તો એફ વી હેવ એડેડ અને હવે આપણે આઉટપુટ જોઈ લઈએ. તો અહીંયા જો આઉટપુટ આપણને જે પણ આપણી વેલ્યુ છે, કંપનીનો કોડ, કંપનીનું નેમ, ડિપાર્ટમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ નેમ મળી ગયું ફર્સ્ટ DEPT ઓબ્જેક્ટ થ્રો, રાઈટ. અને આઉટપુટ ફોર્મેટિંગ માટે આ એવરી લાઇનમાં /n આપેલું હતું તો એ આપણે રિમૂવ કરીને થોડું અગેન આઉટપુટ જોઈ લઈએ. આપણે જોઈએ છે એવો આઉટપુટ આપણને
મળી જાય છે. અને એમ્પ્લોય ક્લાસ માટે જે આપણી ઇન્ફોર્મેશન હતી ત્યાં પણ આપણને આઉટપુટ આ રીતે મળી જાય છે. તો આ રીતે આપણે ઇનહેરિટન્સની હિરાર્કિકલ કેટેગરી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. થેન્ક યુ.